આહિર સમાજ આગેવાન દ્વારા ચારણ સમાજ તેમજ ચારણ જગદંબા વિશે અભદ્ર ટિપ્પણી થતાં મામલો ગરમાયો. ચારણ સમાજ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા બરવાળા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં આહિર સમાજના આગેવાન ગીગાભાઈ જીવાભાઈ ભમર દ્વારા અપાયેલ નિવેદન વિરુદ્ધમાં આવેદન પાઠવ્યું. ગીગાભાઈ જીવાભાઈ ભમર દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી અને નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. મોટી સંખ્યામાં ચારણ સમાજ, રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું. કુલદીપ ગઢવી. અને આજે છેલ્લા 2 દિવસ પહેલાં આયર સમાજના તળાજા મુકામે જે સમૂહ લગ્ન યોજાયા હતા, એમાં એક ગીગાભાઈ ભમર નામના વ્યક્તિએ ગઢવી સમાજ વિશે અને આઈમાં જગદંબા સોનલમાં વિશે એ ન બોલવાના શબ્દો બોલ્યા હતા. અને જે શબ્દોના લીધે જે નથી સહન થતું ગઢવી સમાજને, અને 18 વરણને જગદંબાનું આવે ક્યારે સહન નથી કરવાનું. અને જે પણ વ્યક્તિ મા વિશે ખરાબ બોલશે, કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલશે તો ક્યારેય સહન નથી કરવાનું. એની માટે આજે અમે બધા ક્ષત્રિય સમાજ 18 વરણ સાથે મળીને અમે આજે મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા હતા. અને એવી આશા રાખીએ છીએ કે આને જે નિયમના અનુસાર જે સજા થાય એ સજા થાય. અને ખાસ અમને કહેવામાં આવ્યું છે મઢડા સોનલધામ તરફથી કે જે પણ કરો તે નીતિ નિયમમાં અને કાયદેસરની કાર્યવાહી કરજો. ગંભીરસિંહ ભાડલિયા, ક્ષત્રિય સમાજમાંથી આવું છું. ગંભીરસિંહ, આજે મામલતદાર ઓફિસમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું વિગત, કેવો રોષ છે, શું છે? તારીખ 14/2/2024 રોજ તળાજા મુકામે દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ગીગાભાઈ જીવાભાઈ ભમર નામના વ્યક્તિ દ્વારા આઈ સોનબાઈમાં તેમજ આઈ જગદંબાઓ વિશે તેમજ સમસ્ત ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી, જેના કારણે ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી ચારણ સમાજ તેમજ અમે સોનલ સ્વરૂપ તરીકે અમે લાગણી દુભાણેલી છે. જેના કારણે આજે અમે બરવાળા શહેર તેમજ બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી સમાજના લોકો મામલતદાર કચેરી બરવાળા ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે. તેમજ આ જે અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિ છે તેઓની સામે કાયદેસરની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગ છે. એ માટે અમે આવેદનપત્ર પાઠવેલ છે.